પરમાત્માના શ્રી ચરણોમાં વંદન. સુરત જિલ્લા આહિર સમાજના અધ્યક્ષ ભાઈ શ્રી ઈશ્વરભાઈ, અમારી વચ્ચે જે કડી બન્યા છે એવા ભાઈ શ્રી સોમાભાઈ આહિર, ભાઈ શ્રી સુમનભાઈ અને એમની આખી જે ટીમ બેઠી છે, અને આપ સૌ વાલીઓને વલ્લા દીકરા દીકરીઓ, આજે મારું આવવું બહુ ઉચિત લાગે છે મને, કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે વિદ્યાર્થીઓ બેઠા હોય ત્યારે અધ્યાપકને તો આનંદ થઈ જાય, એ વાત બહુ સ્વાભાવિક છે. સુરત જિલ્લાના આહિર સમાજ, નવસારીના આહિર સમાજ સાથે તો હું સંપર્કમાં છું અને લગભગ 2-3 વખત ત્યાં આગળ પ્રવચન આપવાનું થયું છે અને એ પણ ખૂબ સારી પ્રગતિ કરી રહ્યું છે. પણ જે ઈશ્વરભાઈ સાથે, સોમભાઈ સાથે, શુમનભાઈ સાથે જે વાત થઈ તે મુજબ કે થોડું શિક્ષણનું જે પ્રમાણ છે તો ખૂબ સારું, પ્રશ્ન જ નથી, પરંતુ એમાં હજી પણ ઉત્તરોત્તર કેટલી પ્રગતિ કરી શકાય, ખાસ કરીને દીકરાઓમાં. દીકરીઓ તો અભ્યાસ કરે જ છે, પણ દીકરાઓમાં કેવી રીતે આપણે ઉત્તરોત્તર પ્રગતિ કરાવી શકીએ, એ સંદર્ભની અંદર આપણે આજે થોડુંક એ પર્સપેક્ટિવથી જોવાનો પ્રયત્ન કરીશું. આજે મારે 2-3, પહેલી વાર તો પેલી દીકરી માટે જોરદાર, દિવ્યા માટે તાળી પાડી દો, કારણ કે દિવ્યા એ આપના સમાજનું જ ગર્વ છે. એમણે સુંદર વાત આપને રજૂ કરી. મિત્રો, આજે જ્યારે આપણે મળી રહ્યા છે નવા પરિપ્રેક્ષ્યમાં, ત્યારે ચીનના બહુ મોટા ગજાના ફિલોસોફર કન્ફ્યુશિયસ, નામ કદાચ આપે સાંભળ્યું હોય, બની શકે છે. કન્ફ્યુશિયસે એક વાક્ય બહુ સરસ કહ્યું, જે તમામ વિદ્યાર્થીઓને સીધું લાગે વળગે છે. કન્ફ્યુશિયસે એવું કહ્યું હતું કે ઇફ યુ લિસન યુ ફોરગેટ. કેટલી ગજબની વાત કરી છે ભીખુભાઈ. ઇફ યુ લિસન યુ ફોરગેટ, તમે સાંભળશો તો ભૂલી જશો. અને વિદ્યાર્થી જગતમાં બેઠેલા તમામ લોકો જે સ્કૂલે ગયા છે અને જેટલું ભણ્યા છે મારી સહિત, અને હમણાં તમે લોકો જે ભણી રહ્યા છો, કન્ફ્યુશિયસ એટલો બધો પરફેક્ટ વાત કરે છે કે ઇફ યુ લિસન યુ ફોરગેટ. કેટલી ગજબની વાત કરે છે કે તમે સાંભળશો તો ભૂલી જશો. અને શાળા અને કોલેજમાં આ જ કામ ચાલે છે. શિક્ષક આવે છે, 30 મિનિટ બોલે છે, આપણે સાંભળીએ છીએ અને ભૂલી જઈએ છીએ. અધ્યાપક કોલેજમાં આવે છે, 1 કલાક બોલે છે, આપણે સાંભળીએ છીએ અને ભૂલી જઈએ છીએ. પણ આજે આ નથી કરવાનું. હા, કારણ કે જો હું આટલો કન્ફ્યુશિયસ વિશે અવેરનેસ ધરાવતો હોઉં તો હું તમને તો ભૂલવા જ નહીં દઉં. અને એક કમિટમેન્ટ તો હું આપી જ દઉં, પેલી દીકરીએ કહ્યું તે પ્રમાણે, કે તમે ક્યારેય મને ભૂલી શકશો નહીં. ખાતરી સાથે, ગેરંટી સાથે કહું છું. 3 કલાકનું મારું પ્રવચન પૂર્ણ થશે, એનું કારણ બી તમને કહી દઉં. હું એક વ્યક્તિ તરીકે નહીં, એક વ્યક્તિ તરીકે યાદ રાખશો તેવું નહીં, પરંતુ હમણાં જે હું બોલી રહ્યો છું, મારા દ્વારા બોલાઈ રહ્યું છે, એ માત્ર ને માત્ર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જે બોલાવી રહ્યો છે તે બોલી રહ્યો છું. એટલે આમાં મારું કોઈ કોન્ટ્રીબ્યુશન નથી. તમારે જો શ્રેય આપવો હોય તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને આપજો, કારણ કે મને શ્રેય આપવાનું કોઈ કામ નથી, કારણ કે હું બોલતો જ નથી અને મને બોલતા આવડતું નહીં. કન્ફ્યુશિયસને ફરી વાત કરું છું કે ઇફ યુ લિસન યુ ફોરગેટ, ઇફ યુ રાઇટ યુ રિમેમ્બર. શું કીધું? ઇફ યુ રાઇટ યુ રિમેમ્બર. જો તમે લખશો તો યાદ રહેશે. પણ ત્રીજું બહુ સરસ કીધું, જે આજે આહિર સમાજ, સુરત જિલ્લાના તમામ આહિર સમાજના જેટલા લોકો સુધી મારો છેલ્લે બહાર બેઠા ત્યાં સુધી અવાજ પહોંચી રહ્યો છે, ત્યાં સુધી કહેવા માંગુ છું કે આ છેલ્લું વાક્ય બધાએ જોડે રાખવાનું છે કે ઇફ યુ ડુ યુ નો, ઇફ યુ ડુ યુ નો. જો તમે કરશો તો જ પામી શકશો. એટલે અહીંથી કહેવામાં આવતી હવે પછીની તમામ વાતો તમારે જીવનમાં અપ્લાય કરવાની છે, તો જ તમે જિંદગીમાં કંઈક પામી શકશો. કરશો તો પામશો.
આપણે લખીને વાંચશું તો ચોક્કસ યાદ રહેશે, પણ જો લખીને નહીં વાંચશું, આપણે કરશું જ નહીં, ખાલી સાંભળ્યા કરશું તો કશું યાદ રહેશે નહીં. એ વાત તદ્દન સાચી છે. કારણ કે રાત્રે સાનું શાક ખાધું તે આપણને હમણાં જો સવાલ પૂછવામાં તાત્કાલિક ખબર નથી, કેટલાકના મગજ ચાલુ થઈ ગયા કે રાતે કદાચ હમણાંનું પૂછે તો ખ્યાલ હશે. તમે વ્યવસ્થા ભાઈ એકવાર જોરદાર તાળી મેનેજમેન્ટ માટે પાડી દો યાર. કારણ કે મેનેજમેન્ટ સાથે ભાઈ સંજય સાથે મારી વાત થઈ કે ભાઈ મારું પ્રોગ્રામ મારું સ્ટાર્ટ થાય ત્યારે જ આવું, મારું પૂર્ણ થાય એટલે હું નીકળી જઈશ, મારું થોડું કામ વધારે છે આજે એટલા માટે. તો એમણે એમ કહ્યું સર આ લોકોએ પ્રોગ્રામ એવો કર્યો છે કે 11 વાગે એમ કે જમવાનું સ્ટાર્ટ કરશું એટલે પહેલા જમાડી દેશું. મને આ બહુ ગમ્યું ખરેખર, એકવાર જોરદાર પાછી તાળી પાડવા. કારણ કે ભગવાન બુદ્ધ એવું કહે છે કે જો પેટ જો ધરાયેલું નહીં હોય ને, પેટની પૂજા જો ન થઈ હોય તો સાંભળવામાં કોઈ બહુ રસ નહીં પડે. એટલે ઉત્તમ કામ કર્યું છે આ લોકોએ, મને બહુ જ ગમ્યું પહેલું કામ તો આ લોકોનું. ઓકે, એટલે તમે જો કરશો તો પામશો. આ વાત કન્ફ્યુઝસની ત્રીજી વાત આજે આપણે જિંદગીભર પાલન કરવાની છે કે તમે જે કામ કરો છો 100% ઇન્વોલ્વમેન્ટ સાથે કરવાનું છે. મારી આજની 3-4 વાતો આપ સાથે શેર કરવી છે. હું કોઈ ઉપદેશ આપવા માટે નથી આવ્યો. તમારો કોઈ પણ પ્રશ્ન હશે, તમારો પ્રશ્ન પૂર્ણ થશે, મારો જવાબ સ્ટાર્ટ થઈ જશે. છેલ્લે અંતિમમાં તમને કોઈ પ્રશ્ન લાગે તો પ્રશ્ન પૂછી શકો છો. અધરવાઇઝ લેક્ચર પત્યા પછી પણ તમે પર્સનલ પણ પૂછી શકો છો. આ લોકોને પણ તમે કહીને પૂછી શકો છો. મારો ફોન નંબર પણ લઈ શકો. તમને જ્યાં મારી જરૂર જણાય ત્યાં હું તમને ઉપયોગી થઈશ. પહેલી વાત, માદા જીરાફ. જીરાફ બધાએ આપણે જોયેલું, ક્યાં આપણે ઝૂમાં ગયા હોય ત્યાં જોયું, અથવા તો આપણે ચોપડીમાં તો ફોટોગ્રાફ્સ તો જોયું જ છે. માદા જીરાફ પોતાના બાળકને જ્યારે જન્મ આપે છે, બચ્ચાને જન્મ આપે છે, ત્યારે એ ઊભી જન્મ આપે છે. જેવું બચ્ચું નીચે પડે છે, પહેલું કામ એ માં જીરાફ બચ્ચું જેવું, આ સત્ય ઘટના છે, જેવું નીચે પડે છે બચ્ચું, પહેલું કામ એને કિક મારવાનું કરે, લાત મારે છે. પહેલી લાત મારે એ 4 પગે સાહેબ ઊભા થવાની ટ્રાય કરે, કોશિશ કરે છે, પાછું પડી જાય છે. જેવું પડે છે પાછી કિક મારે છે. માં જીરાફ કિક મારે છે. ત્રીજી વાર ઊભું થવા પ્રયત્ન કરે, પડી જાય છે, પાછી કિક મારે, પાછું ઊભું થાય છે, પાછી કિક મારે, પાછું ઊભું થાય છે. પ્રશ્ન આપણને એ થાય, એક માં શા માટે બાળકને, એના બચ્ચાને કિક મારતી હશે, લાત શા માટે મારતી હશે? પણ માદા જીરાફ એ જાણે છે જંગલી પ્રાણીઓ વિશે કે જો મારું બચ્ચું ચાલતું કે દોડતું તરત નહીં થશે તો બીજા હિંસક પ્રાણીઓ એનું ખોરાક બનાવી લેશે. એટલે પહેલું કામ કિક મારવાનું કરે છે. એ માતૃત્વનું ઝરણું, પ્રેમનું ઝરણું જે વહે છે ને, એનું તાદસ ઉદાહરણ છે. કદાચ આપણા ઘડતરમાં પણ આપણને ક્યાંક માતા પિતાએ કહ્યું હોય એવું બની શકે છે. તમામ બાળકોને મારો પ્રશ્ન છે કે માતા પિતાએ આપણને ક્યારેક કંઈ કહ્યું હોય એવું બની શકે છે ખરું? પપ્પા મમ્મી આપણને કહ્યું હોય, અને આમાં બેઠેલા તમામ બાળકોને પૂછું છું કે પપ્પા મમ્મી જે કહે છે તે તમે બધું માની જાઓ છો ખરા? હા કે ના? આમાં ના કહે છે સાહેબ. આ જે પેઢી બેઠી છે ને, અમારી સાહિત્યની જે ઉંમરની પેઢી છે ને, એને આજ જે હમણાં મારી હાજરીમાં ગેરહાજરી તો પૂછશો ને કે પપ્પા મમ્મી ડર લાગે, જો જીવિત પપ્પા મમ્મી આજે તો આપણને ખરેખર બીક લાગે કે આજે પૂછીને જવું પડે આપણે કે જે તો એવું. અને આજે સિચ્યુએશન એવી છે કે બાળકથી પેરેન્ટ્સ ડરે છે. એક મોબાઈલ નહીં અપાવો જોઈએ, હા આખું ઘર ને મોલ્લો ચકડી ચડાવી દે તમને. આજે હું એ જ વાત કરવા આવ્યો છું. અને કદાચ આમાંથી 2-5 ને બી અસર થાય તો મારું કર્તવ્ય કર્મ સાર્થક થશે. આ એક વાત જીરાફની છે. એટલે મા બાપ જે કહે છે ને, કદાચ એ તમારા હિત માટે કહે છે. ખાસ ધ્યાન રાખવા પહેલી વાત છે. બીજી વાત છે કે આપણે જે સમાજમાંથી બિલોંગ કરીએ છીએ, સમાજનો આપણને ગર્વ હોવો જોઈએ. એક અંધ ભિક્ષુક, ખ્યાલ આવી ગયો? અંધ ભિક્ષુક એક વૃક્ષ નીચે બેઠા હતા. વૃક્ષ નીચે બેઠા હતા તો રાજા મહારાજાના વખત હતા, એટલે એક સિપાઈ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. અંધ ભિક્ષુકે પ્રશ્ન કર્યો, હે આંધળા,
અહીંથી કેટલાક લોકો ગયા હોય તેવું જોયું છે. હવે એ તો એકચ્યુઅલી તો ભિક્ષુક તો અંધ જ હતો, તો એને જોવાનો તો કોઈ પ્રશ્ન હતો નહીં. પણ પેલા અંધ ભિક્ષુકે બહુ નિરાંત જવાબ આપ્યો અને કહ્યું કે હે સિપાઈ, અહીંથી કેટલાક માણસો ગયા હોય એવું મેં સાંભળ્યું છે. ત્યાર પછી એક બીજો વ્યક્તિ આવ્યો જે મંત્રી હતો. એ આવીને પૂછ્યું કે હે પ્રજ્ઞાચક્ષુ પુરુષ, અહીંથી કોઈ ગયા હોય તેવું તમે સાંભળ્યું છે? તો કે હા, પહેલા કેટલાક માણસો ગયા અને હવે તમારો સિપાઈ ગયો છે એવું મેં સાંભળ્યું છે. ત્યાર પછી ત્રીજો એક વ્યક્તિ આવે છે જે રાજ્યનો રાજન હોય છે, રાજા હોય છે, કે હે મહામાનવ સુરદાસજી, અહીંથી કોઈ ગયા હોય તેવું આપે સાંભળ્યું છે? તો કે હા, પહેલા કેટલાક માણસો ગયા, પછી આપનો સિપાઈ ગયો, પછી આપનો મંત્રી ગયો, રાજન હવે આપ જઈ રહ્યા છો. આ લોકો 3 જણ ભેગા થાય છે. લોકોનો પ્રશ્ન થાય છે કે પેલા અંધ ભિક્ષુકને કેવી રીતે ખબર પડી ગઈ કે આ સિપાઈ છે, આ મંત્રી છે અને રાજા છે? એટલે 3 જણ પાછા આવ્યા કુતૂહલતા પૂર્વક કે પેલા અંધ ભિક્ષુકને પૂછ્યું કે હે સુરદાસજી, આપને કેવી રીતે ખબર પડી ગઈ કે આ એક સિપાઈ છે, આ મંત્રી છે અને આ રાજન છે? એટલે તરત જ પેલા અંધ ભિક્ષુકે હસતા હસતા એટલો બ્યુટીફુલ જવાબ આપ્યો. એને એમ કહ્યું કે હે રાજન, પહેલા જે માણસ આવ્યો ને બહુ કડકાઈપૂર્વક વાત કરતો, એ આંધળા એમ બોલ્યો, એટલે મને સમજ પડી કે આ સિપાઈ જ હોવો જોઈએ. બીજાએ પ્રજ્ઞાચક્ષુ પુરુષ કહ્યું, એટલે મને ખબર પડી કે આ રાજ્યનો મંત્રી હોવો જોઈએ. આપે તો મહામનો સુરદાસજી કહ્યું, મને ખ્યાલ આવી ગયો રાજન જ છે. ખ્યાલ આવે છે તમને કે તમારી ઓળખ શું છે ખબર? આપણું સૌંદર્ય શું છે? આપણું સૌંદર્યનું ઘરેણું કેવું છે ખબર? આપણી વાણી છે. આપણે જે બોલીએ છીએ ને એના પરથી પરખાઈએ છીએ આપણે કયા સમાજમાંથી આવીએ છીએ, કઈ સંસ્કૃતિમાંથી આવીએ છીએ, આપણા માતા પિતા કોણ છે. તમામ બચ્ચાઓને વિનંતી કરું છું કે હવે પછી, આ ક્ષણ પછી જીવો ત્યાં સુધી ક્યારેય અપશબ્દ તમારા મુખમાંથી નહીં નીકળવો જોઈએ. મોરારી બાપુની એક કથા હતી, અગાઉ એક કથા દાંડીમાં હતી અને લાસ્ટ ટાઈમ કથા નવસારીમાં તો મને પણ બાપુનું સાનિધ્ય પ્રાપ્ત થયું ને એન્કરિંગનું કામ મને સોંપવામાં આવેલું. પણ આગળની કથામાં, દાંડી વખતની કથામાં બાપુ હતા ત્યારે એક બાપુના કેટલાક માણસો એક માણસને પકડીને લાગ્યા કે બાપુ, આ માણસ તમને ગમે તેમ ગાળો બોલે છે. એટલે બાપુએ એમ કહ્યું ભીખુભાઈ કે એને તમે છોડી દો, ગાળ નથી બોલતો, પોતાનો પરિચય આપે છે. શું કીધું બાપુએ? શું કીધું? મોરારી બાપુ સત્ય ઘટના. શું કીધું કે તમે છોડી દો, એને પકડો નહીં, છોડી દો. એ માણસ ગાળ નથી બોલતો, પોતાનો પરિચય આપે છે. એટલે આપણે જે બોલીએ છીએ ને, કોઈને પણ સાથે કમ્યુનિકેશન કરીએ છીએ ને, એ આપણો પરિચય બનતો હોય છે. એટલે હંમેશા ધ્યાન રાખવું. કોઈ સાથે પણ હલતા ચાલતા, પપ્પા મમ્મી ભાઈ બહેન, રિક્ષાવાળો, બસમાં કંડક્ટર, ક્યાંય પણ અધ્યાપક સાથે, શિક્ષકો સાથે, તમારા મિત્રો સાથે ક્યાંય પણ વ્યવહાર કરો છો તો પૂરા આદરથી કરવો, રિસ્પેક્ટ જાળવવું. ત્રીજી મહત્વની વાત, આ એક વાર્તા બધાએ સાંભળેલી, આ નાની દીકરીથી માંડીને બધા મોટા આપણા સહિત બધાએ સાંભળેલી. ખબર એક વાર્તા આવતી, આપણે નાના હતા ત્યારે સસલું ને કાચબો વાળી. હા, બધાને ખબર છે. એનો પહેલો એપિસોડ બધાને ખબર છે. પહેલા એપિસોડમાં શું હતું? એ લોકોએ રેસ લગાવી, એક લાઈન નક્કી કરી કે અહીં સુધી જવાનું. એટલે પહેલા રેડિયો સૂચના, એ લોકોની ભાષામાં કઈ સૂચના આપી હશે, રેડિયો સૂચના આપી, સિસોટી વગાડી હશે. એટલે ફટાફટ કોણ જતો રહ્યો? પહેલા સસલું જતો રહ્યું. પછી શું થયું? કાચબો બી ગયો, સાથે સાથે જ નીકળ્યા, પણ સસલું દોડીને જતો રહ્યું. પછી સસલાએ શું કર્યું? પાછળ વળીને જોયું તો શું હતું? કાચબો તો કેટલો દૂર છે, હજુ ધીમે 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 આવે છે. એટલે સસલાએ શું વિચાર કર્યો? હા, થોડીક વાર આરામ કરી લો, સુઈ જાઉં. એટલે વૃક્ષ નીચે શું થયું? સુઈ ગયો. સુઈ ગયો પછી શું થયું? કાચબો આગળ વધી ગયો. જીતી કોણ ગયું એમાં? કાચબો જીતી ગયો. બોલો, પહેલી સ્ટોરીનો પહેલો એપિસોડ આ બધા સાંભળેલો. એટલે લોકોએ આપણને શું કીધું કે ધીમે ધીમે જીવનમાં પ્રગતિ કરતા રહેવાનું, હુઈ જવાનું નહીં, એવું કીધું આપણને. એમાંથી મેસેજ આપણને એ આપે, ખબર તમને બધી, હે ને? એકચ્યુઅલી આ માણસે કોણ મેસેજ આપ્યો તો મને હજુ ખબર નથી પડતી. એ જો માણસ મને મળી જાય તો ખબર નહીં, મને અંદરથી એવું લાગે છે કે આ માણસે કેટલા લોકોને ગેરમાર્ગે દોર્યા છે. બુલેટ ટ્રેનના જમાનાની અંદર આપણને ધીમે 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 ચાલ્યા કરો, ધીમે ધીમે ચાલીને તમે ક્યારે જિંદગીમાં કશી પહોંચી ના શકો યાર.
એપિસોડ નંબર 2 ખબર છે? બીજો એપિસોડ કાચબાને સસલાને ખોટું લાગ્યું, કાચબો જીતી ગયો એટલે સસલાએ કીધું પાછી શરત લગાવી. તો કે વાંધો નહીં, શરત પાછી લગાવી, સેમ શરત. તો કઈ વાંધો નહીં. આ વખતે શું થયું? સસલું દોડતું લાઈન ક્રોસ કરી ગયું અને કાચબો હારી ગયો. પહેલામાં કોણ જીતી ગયેલું? આમાં કોણ જીતી ગયું? હવે સસલો જીતી ગયો. એટલે કાચબાને ખોટું લાગ્યું કે ભાઈ આવું તો ન ચાલે, ત્રીજી રેસ લગાવવી પડશે. એપિસોડ નંબર 3 હે કે એપિસોડ નંબર 3 માં એવું થયું, આહિર સમાજ માટે બહુ મોટો મેસેજ છે આજે હવે જે કહી રહ્યો છું તેના સંદર્ભમાં. ત્રીજી વખત પાછી રેસ લગાવી. ત્રીજી વખત રેસમાં એમ કહ્યું કે હવે છે ને ટ્રેક બદલીશું, આપણે રસ્તો બદલીશું, આ રસ્તો નહીં ચાલશે હવે. તો કે વાંધો નહીં, સસલું તૈયાર થઈ ગયું. સસલાએ ટ્રેક જોઈ લો નહીં અને ટ્રેક નક્કી કર્યો કાચબાએ આ વખતે. એટલે ટ્રેકમાં કીધું કે અહીં સુધી જવાનું આપણે. એટલે સસલાને બધું ખબર ના હતી, એટલે અહીં સુધી જવાનું ટ્રેક નક્કી થઈ ગયું. સિસોટી વગાડી સ્ટાર્ટ થઈ ગયું. જેવું સ્ટાર્ટ થયું એટલે તો સસલો ફટાફટ દોડી, એને ખબર કે મારે જીતવાનું છે, દોડી ગયો. ત્યાં નદી આવી ગઈ, નદીને પેલે બાર જવાનું હતું. કાચબો ધીમે ધીમે આવે ત્યાં સુધી સસલો ત્યાં બેસી રહ્યો. કાચબો તો નદીમાં ડૂબકી લગાડી સીધે પેલે પાર. કોણ જીતી ગયું? કાચબો જીતી ગયો. હવે આ 3 વાર્તા પછી થયું એવું ધ્યાન રાખજો, જીવનમાં ધ્યાન રાખજો. 3 વાર્તા પછી થયું કે બંને જણા સારા મિત્રો બની ગયા. શરત પાછી ચોથી લગાવી કે ટ્રેક સેમ રહેશે, ટ્રેક હવે ચેન્જ થશે નહીં. પહેલા 2 સેમ હતો, આમાં 2 સેમ જ રહેશે ટ્રેક. એટલે ચોથી વખત શરત લગાવી, ચોથી વખત સારા મિત્રો બની ગયા. એટલે બંને જણાએ ડિસાઈડ કર્યું કે હવે આપણે ચાલ, હવે એક કામ કર કે સસલાએ કીધું તું મારી પર બેસી જા. એટલે સસલા પર કાચો બેસી ગયો. નદી આવી ગઈ. નદી આવી એટલે હવે હા બસ તમે સમજી ગયા, કાચબા પર સસલો બેસી ગયો અને જીતી ગયા. આને કહેવાય કોર્પોરેટ સેક્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં વિન વિન ફિલોસોફી. શું કહેવાય? અમે બંને જીત્યા. અને સમાજ જે આજે આગળ વધી રહ્યો છે, કેટલો સમૃદ્ધ સમાજ છે. વાડી જોઈને ખ્યાલ આવે કે સુરત જિલ્લાનો આહિર સમાજ કેટલો સમૃદ્ધ હશે. એનું મૂળભૂત કારણ શ્રેય ઈશ્વરભાઈને અને આખી ટીમને જાય છે. એકવાર જોરદાર વાડીને માટે પડતો યાર. કારણ કે એ લોકો બધા જોડે રહીને કામ કરે. આ ટીમ એમ જ નથી બેઠી, જોડે રહીને કામ કરે છે. વિન વિન ફિલોસોફી છે. હું પણ જીતું, તું પણ જીત. એક માણસ જીતે તો પછી અહંકાર આવી જાય છે, કાં બીજો માણસ કે હું હારી જાઉં તું જીતી જાય તો લઘુતા આવે છે. પણ વિન વિન જે ફિલોસોફી છે એ બહુ અગત્યની છે. આ ત્રીજી વાર્તા પછી ચોથી વાર્તા તમામ માતાઓને સમર્પિત છે. જેટલી પણ માતાઓ બેઠા છે, જેટલા પણ પિતાશ્રીઓ બેઠા છે એને સમર્પિત છે. અને વાતનું જિંદગીભર પાલન કરવાનું છે તમારા કિડ્સ માટે, તમારા બાળકો માટે. એક સફળ વૈજ્ઞાનિક, હું જે બોલું છું તો ઇન્ટરનેટ ઉપર, ગૂગલ બાબામાં, તમે યુટ્યુબ પર બધી જગ્યાએ સર્ચ મારી શકો છો. તો એક વૈજ્ઞાનિક, સફળ વૈજ્ઞાનિકને પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે તમારી સફળતા પાછળનું રહસ્ય શું છે? એટલે એને બસ સરસ કહ્યું કે મારી સફળતાનું રહસ્ય જે છે ને આ સત્ય ઘટના છે કે હું 4 વર્ષનો હોઈશ ને તે વખતે એક દિવસ એવું થયું, ધ્યાનથી સાંભળજો કે, અને સાથે લઈને જજો, એક બી હોલમાં મૂકીને જતા, તમે જ્યાં ઘરે જાઓ તો જોડે લઈને જજો. તો કે એનું રસ 4 વર્ષની ઉંમરનો હોઈશ ને ત્યારે મને યાદ આવે છે. પાણીની વ્યવસ્થા, પાણી. તો એવું થયું તો એક દિવસ હું છે ને ફ્રીઝ, ઠંડુ નહીં સાદું પાણી. એક દિવસ એવું થયું હતું કે ફ્રીઝમાંથી દૂધની બોટલ મેં કાઢી. ફરી કહું, સત્ય ઘટના છે. જેવી બોટલ કાઢીને તો મારાથી હાથમાંથી સરકી ગઈ, પડી ગઈ. એટલે દૂધ બધું ઢોળાઈ ગયું. લગભગ લીટર ઉપર દૂધ હશે. આખું ઢોળાઈ ગયું દૂધ. દૂધ ઢોળાઈ ગયું તો મમ્મી આવી કિચનમાં અને મમ્મીએ કીધું કે બેટા મેં તો પહેલી વાર આટલું દૂધનું ખાબોચિયું જોયું, એકવાર રમી લે, રમવાની મજા આવશે. હા મમ્મી રમી લે એમ કે. એટલે બાળક એમ કે છે, રોબર્ટ કુક એ વૈજ્ઞાનિક નામ પણ તમને કહું છું, સફળ વૈજ્ઞાનિક છે. એ રોબર્ટ કુક એવું કહે છે કે મારી માએ મને, મારી મમ્મીએ, મારી મોમ જે શબ્દ યુઝ કરતો, એને એવું કીધું કે બેટા મેં પહેલી વખત આવો ખાબોચિયું જોયું છે, તું રમવાનો છે? તો હા મમ્મા રમી લઉં. હું છપછપિયા કર્યા હતા દૂધમાં. અને પછી મમ્માએ મને એવું કીધું કે બેટા કોણ સાફ કરશે? તું સાફ કરશે કે હું સાફ કરીશ?
નહીં મમ્મા મેં ઢોળ્યું છે તો હું જ સાફ કરીશ. બેટા શાને સાફ કરશે? પોતું લેશે કે સ્પંજથી સાફ કરશે કે એને પેલું વાઇપર મારશે? તો કે મમ્મા હું સ્પંજથી સાફ કરીશ. બાળકે એવું કીધું કે સ્પંજથી, એટલે બાળકે સ્પંજથી સાફ કર્યું, બધી જગ્યા કમ્પ્લીટ કરી. પછી મમ્માએ મને એવું કીધું કે બેટા એક કામ કરજો, આપણે વાડામાં જા અને આ જ બોટલ જે છે તે લઈ જા, ખાલી બોટલ, અને નળ છે ત્યાંથી પાણી ભરીને લાવજો. બેટા આમ પકડવાની, આમ, એટલે શું થશે, તારા હાથમાંથી પડશે નહીં, છટકી લસરી નહીં જશે એમ. એટલે મારી મમ્માએ મને બોટલ કેવી રીતે પકડતા શીખવ્યું અને પછી હું વાડામાંથી પાણી ભરેલી બોટલ લઈને આવ્યો અને ફ્રીજમાં કેવી રીતે મૂકવી મારી મમ્માએ શીખવ્યું. પણ મારી મમ્માએ જ્યારે દૂધ મારા હાથમાં ઢોળાઈ ગયું ને જ્યારે ખાબોચું થઈ ગયેલું, ત્યારે મારી મમ્માએ એક પણ જાતની સલાહ આપ્યા વગર, કોઈ માર માર્યા વગર, કંઈ પણ કીધા વગર, કોઈ જાતની વઢા વગર, એક પણ શબ્દ કહ્યા વગર મને એમ કીધું કે બેટા ચાલ તું રમી લે એમ. ત્યારે મને પહેલી વખત એવી સમજ પડી કે ભૂલ થાય તો એમાંથી શીખવાનું મળે. અને તમારાથી દૂધ ઢોળાઈ ગયું હોય તો કેટલું સરસ હશે આ બધા. કારણ કે બધાને ખબર છે આ પિક્ચર તમારા ચહેરા પર આવી ગયું આખું, કે આપણી ઘરે જો દૂધ ઢોળાઈ ગયું તો મમ્મી આપણા બાર વગાડી દે અને પહેલા તો સાહેબ સપાટા ફેરવી કાઢે. અને સાયકોલોજી અમારું એવું કે મિત્રો કે જ્યારે આપણી પાસે શબ્દો ખૂટી જાય છે ને ત્યારે હાથ ઉઠે છે. તમામ માતા પિતાને વિનંતી કરું છું કે નાના કિડ્સને ક્યારેય ગભરાવશો નહીં, ક્યારેય મારશો નહીં, ઉચિત વ્યવહાર કરજો. એનું રાજ આવ્યું તમને કહીને જઈશ છેલ્લે સમય હશે તો, કે હું કેમ બોલું છું. આ થઈ ચોથી વાત. પાંચમી વાત મારે આપ સાથે શેર કરવી છે. એ વાત અમેરિકાના એન્થની રોબિન્સની છે. એણે તો પાવર નામનું એક બુક લખ્યું, એમાં બહુ સરસ લખે છે, કિસ્સો ટાંક્યો છે. એમાં એ કહે છે કે એક માણસને અમેરિકામાં એને શું કહેવાય, એને ખૂન કર્યું હતું, એટલે એને આજીવન જેલની સજા થઈ અને પછી મૃત્યુદંડની સજા થઈ. આપણે જ્યાં ફાંસી ચડાવવામાં આવે ને એમ ફાંસીની સજા થઈ. પણ ફાંસીની સજા અમેરિકામાં ગોળી મારી દેવામાં આવે એવું ક્યાંક મેં સાંભળ્યું. આપણે ત્યાં લટકાવવામાં જે આવે ને, બુરખો પહેરાવીને, તેવું નહીં કરવામાં આવે. ત્યાં આગળ સીધે બેસાડવામાં ગોળી મારી દેવામાં, મારી નાખવામાં આવે. મૃત્યુદંડની સજા અમેરિકામાં આ રીતે હોય છે. તો એન્થની રોબિન્સ, આ સત્ય ઘટના છે. આ પણ જ્ઞાનોત્સવ સ્વામી એકાદ પ્રવચનો મેં સાંભળ્યું છે, કહે છે, આ વસ્તુને ઉલ્લેખ કરે છે કે આ માણસને બહુ જ ધ્યાનથી સાંભળજો, બહુ સરસ વાત છે, તમને બહુ જ ગમશે અને તમારા આખા માન્યતાઓ, મનાંકનો બધા ચેન્જ થઈ જશે આ વાત પછી. તો એને મૃત્યુદંડની સજા આપવામાં આવી. તો એને એમ કહ્યું કે ભાઈ તને મૃત્યુદંડની સજા તો આપવા, ગોળી મારવામાં નહીં આવશે, તો તને તો એમ પણ તો મારી જ નાખવાના છે, તો ગોળી મારવામાં નહીં આવે. એની જગ્યાએ તને કામ એવું કરે, સાપ કરડાવવામાં આવશે, જે બ્લેક કોબરા છે ને, નાક કરડાવવામાં આવશે. એટલે પેલા તો એમ બી મરવું હતું, પેલા એમ કીધું કઈ વાંધો નહીં, અને નાક કરશે જરાક એમ પેલું નહીં, જરાક એમ આપણે સોય નીડલ જેવું વાગે તેવું જ લાગશે, બીજું કઈ એમાં તો જરાક કટ દે એટલે તો માણા મરે. બ્લેક કોબરા તો ખતરનાક સાપ હોય છે. એટલે પેલાએ સંમતિ આપી. એટલે 15 દિવસ બાકી હતા. એટલે એને રોજ ટોર્ચરિંગ કહેવામાં આવ્યું કે હવે તારા 14 દિવસ બાકી છે, તને નાક કઢાઈને મારી નાખવામાં આવશે, તારા 13 દિવસ બાકી છે, 12 દિવસ બાકી છે, 11 દિવસ બાકી, 10 દિવસ, 9 દિવસ, અને છેલ્લો દિવસ આવી ગયો. રોજ એક માણસ એને કહીને આવે કે તારા આટલા બાકી, આટલા બાકી, હવે આટલા કલાક બાકી. એને બેસાડી દેવામાં, ખુરશી ચેર સાથે બાંધી દેવામાં આવ્યો અને સામે પેલો કરંડિયો કે લોકોને જે સાધન હશે તેમાં લઈને આવ્યા હશે તેમાંથી પેલો નાક કાઢવામાં આવ્યો. પેલો આખો ધ્રુજવા માંડ્યો અને ત્યાં પેલા જે એક્સપર્ટ હતો સાપનો, તેણે પકડી લીધો સાપને અને એને એમ કહેવામાં આવ્યું, સાહેબ કે તારા આંખે અમે પાટા બાંધી દઈએ છીએ, કારણ કે તું ડરતો છે, લિટરલી આખો ધ્રુજે છે, એટલે તારી આંખે અમે પાટો બાંધી, તને દેખાશે ને, તને પગના અંગૂઠામાં જરા કરડી જશે. એટલે થયું એવું કે એને આંખે પાટો બાંધી દીધો અને નાક જ્યાં પેલા પકડ્યો તે કરંડિયામાં મૂકી દીધો. ધ્યાનથી સાંભળજો, આ મનોવિજ્ઞાનનો વિષય છે ને, તમારા હૃદયને સીધું સ્પર્શે છે. એટલે કર્યું કે નાગને તો પછી છોડ્યો નહીં, નાગને તો અંદર મૂકી દેવામાં આવ્યો. પછી કરવામાં એવું આવ્યું કે ત્યાં ડોક્ટરની ટીમ હાજર હતી, ત્યાં એક નીડલ લેવામાં આવી. નીડલમાં સાહેબ કઈ નહીં હતું, સત્ય ઘટના છે, પૂર્ણ સત્ય છે. નીડલમાં સાહેબ કઈ નહીં, ડિસ્ટિલ વોટર પાણી હતું, ભીખુભાઈ, કઈ જ નહીં હતું. અને જેવો આવ્યો એને પગના અંગૂઠામાં સાહેબ ખાલી નીડલ ગુપ્પામાં આવી, એકાદ ટીપું પાણી ગયું હશે, ડિસ્ટિલ વોટર ગયું, બીજું કશું જ નહીં. અને તો માનસો નહીં, માણસ તરત તરફડીને મરી ગયો. આ સત્ય ઘટના છે સાહેબ, માણસ તરફડીને મરી ગયો.
ડોક્ટરની ટીમ હાજર, તરત એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. હવે સાંભળજો, આની કરતા ખતરનાક વાત તો હવે આવે છે કે માણસનું સાહેબ પોસ્ટમોર્ટમ કરવામાં આવે ને પોસ્ટમોર્ટમમાં નીકળ્યું કે એ જે બ્લેક કોબ્રાનું જે ઝેર આવે ને એ આખું વિષ થઈ ગયું, ઝેર થઈ ગયું અને માણસ મરી ગયેલો હતું. એકચ્યુઅલી શું હતું? પાણી હતું. તો વિષ કેવી રીતે થઈ ગયું? સમજાય છે? સાયકોલોજી મિત્રો એવું કહે છે કે આપણી પાસે વિચારોની શક્તિ બહુ ગજબની છે. તમામ દીકરાઓને આહ્વાન કરું છું આ મંચ ઉપરથી કે તમે જેવું વિચારશો ને એવા તમે જિંદગીમાં બની જશો, મારી ખાતરી છે. આ માણસે શું વિચાર્યું ખ્યાલ આવે તમને? આ માણસે શું વિચાર્યું ખ્યાલ આવે તમને? આ માણસે નથી નાક કાઢવામાં આવ્યો જ નથી, માત્ર એક નીડલ રોપવામાં આવી, છતાં માણસ પાણીનું ઝેર થઈ ગયું, કારણ કે એ વિચારોની સાહેબ પ્રોસેસને કારણે ઝેર થયું. એનું ભારતનું ઉદાહરણ તમને, સત્ય ઉદાહરણ તમને આપું ભારતનું. મિત્રો 15મી સદીમાં મીરા થઈ મેવાડમાં. સત્ય ઘટના છે આ પણ કે મીરાને મેવાડમાં આપ જાણો છો શું આપવામાં આવ્યું? રાણા દ્વારા વિષ આપવામાં આવ્યું. હસતી હસતી મીરા પી ગઈ. શું થઈ ગયું? ઝેરનું અમૃત થઈ ગયું. એ શું બતાવે છે? કારણ કે એના વિચારો પોઝિટિવ હતા, પેલાના વિચારો નેગેટિવ હતા. એટલે જેટલું તમે જીવનમાં નેગેટિવ વિચારશો ને એટલું તમારા જીવનમાં પૂર્ણપણે નેગેટિવ થશે, અને જેટલું પોઝિટિવ વિચારશો તમારા જીવનમાં પૂર્ણપણે પોઝિટિવ થશે. તાળી પાડવા જેવી લાગે તો પાડી લેજો તમે. ત્યાં સુધી હું પાણી પી લઉં ને. તાળી પાડવાનું એટલા માટે કીધું, કેટલાકને વિચાર કે સર આટલું સસ્તી કે તાળી પાડી લો. તાળી પાડવાનું બી રસ છે દીકરાઓ. તાળી એટલા માટે હું પડાવું છું, ક્લાસમાં પણ મારા બચ્ચાઓને લેક્ચર પતે પછી 50 તાળીઓ આમ પાડીએ છીએ અમે. આનું સાયકોલોજી એવું છે. આને કહેવાય છે સાહેબ ક્લેપિંગ થેરાપી. લાફિંગ થેરાપી સાંભળેલું? ક્રાઇંગ થેરાપી સાંભળેલું? ક્રાઇંગ તો નહીં સાંભળ્યું. ક્રાઇંગ થેરાપી, હા, રડવાવાળી થેરાપી. હસવાની થેરાપી, લાફિંગ થેરાપી, ક્રાઇંગ થેરાપી અને આ છે ક્લેપિંગ થેરાપી. એનું રાજ એવું છે, જયપુરમાં એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થઈ મેડિકલ સાયન્સની, અને એમાં જે નરમાં પણ નથી, નારીમાં નાન્યતર જાતિના જે લોકો છે ને એને માટેનું એક પેપર વંચાયું સાહેબ. અને પેપરમાં એવું હતું કે લોકો બહુ માંદા પડતા નથી એમ. અને આપણે પણ જોયું છે આટલા વર્ષોથી, આપણે પણ ડોક્ટર જઈને બેઠા, આપણી બાજુમાં કોઈ નાન્યતર જાતિનો વ્યક્તિ બેઠો આપણે ક્યારેય જોયું નથી, કારણ કે એ લોકો માંદા નથી પડતા. તેનું મેડિકલ સાયન્સે રસ શોધી કાઢ્યું સાહેબ. શું રાહ શોધ્યું? એ લોકો આમ તાળી પાડે છે ને આમ, એટલે આ લોકોના એક્યુપેશનના બધા પોઈન્ટ દબાઈ જાય છે, માણસ માંદો ક્યારેય પડતો નથી. એટલે તમારે તો માંદાની પણ જોરદાર તાળી પાડી રહી છે, જોરદાર. અને બીજું, જ્યાં હસવા જેવું લાગે તો હસી લેજો કે હસવા પર કોઈ ટેક્સ નાખ્યો નથી. હા, માણસ સાહેબ ખરેખર હસતો નથી, બોલો, તદ્દન ફ્રી છે, હસવો નહીં કે સાહેબ હસે જ નહીં. અમુક તો જણા પ્રોગ્રામમાં જાઓ ને, અમુક તો જણા બેઠા પેલા પૂતળા બેહાર લાવીને એમ બેઠા જરા ચહેરા પર ભાવ જ નહીં મળે. પેલા સ્ટોરની અંદર મેડિકલ નહીં બેહાડેલી હોય, હા એમ. એટલે હસવાનું લાગે તો હસતા રહેજો. અને બધા ભાઈઓને વિનંતી કરું છું કે એટેક આવવાનું મૂળભૂત કારણ તમે જો, સ્ત્રીઓને એટેક નથી આવતા, માતા બહેનોને એટેક બહુ ભાગ્યે રેર આવે. તમે સાંભળ્યું? ભાગ્યે જ નહીં આવે, મને ખબર છે. આ સાયકોલોજી સાહેબ. માતા બહેનોને એટેક ના આવે. કેમ ના આવે સાહેબ? એ લોકો પોતાની લાગણીઓ સહજતાથી વહાવી લે છે. પુરુષોને એટેક બહુ આવે. કેમ? પુરુષ જિંદગીમાં 2 વાર રડે. તમામ વ્યક્તિઓ મારી સાથે સહમત થશે. 2 વાર રડે પુરુષ સાહેબ, બહુ મજબૂત, ખાલી કહેવાનું. 2 વાર રડે. ક્યારે રડે? ક્યારે રડે? 2 વાર. પપ્પા 2 વાર ક્યારે રડે? જ્યારે દીકરીને સાસરે વળાવે ત્યારે, અને બીજું દીકરો તરછોડે ત્યારે. બાપ માત્ર 2 જ વાર રડે. તમામ મિત્રોને હાથ જોડીને વિનંતી કરું છું કે મહિનામાં એકાદ વાર પોક મૂકીને રડી લેજો. કારણ કે આવું શોધ્યું છે મેડિકલ સાયન્સે કે આ પણ જે એટેક આવે છે સાયકોસોમેટિક ડિસઓર્ડર છે. એટલે માણસ પુરુષ પોતાની લાગણી વહાવી શકતો નથી, એટલે બધું મનમાં જે ભરી રાખે છે ને કચરપટ્ટી, એને કારણે એટેક આવે છે. એટલે તમામને વિનંતી કરું છું કે ક્યારે મહિને 2 મહિને 1 વાર રડી લેજો. એકલા જો તો રડી લેજો, પણ રડજો.
કારણ કે માતા બહેનો સાહેબ રડી લે કે અમારા શાકભાજી માર્કેટમાં 2 સ્ત્રીઓ મળે ને, અમારા યોગાવાળા બહેન આવે તો પેલા બીજા કોઈ બહેનને મળે ને એ બેન જોડે લાઈ રડવા માંડે. હવે એને કઈ લેવા દેવાની નહીં, બોલો, એ રડવા માંડે. એટલે માતા બહેનોને કોઈ દાડો વાંધો નહીં આવે, પણ વાંધો પુરુષોને આવે છે. એટલે તમામને વિનંતી કરું છું. આ તો વચ્ચે એક આડ વાત આપને કરતી હતી. મીરાને પણ ઝેર આપ્યું, પણ મીરાએ વિષને અમૃત કરી નાખ્યું. સમજાય છે એ વાત? કેટલી અદ્ભુત બાબત છે. અને મહત્વની વાત આજે આપ સાથે સૌ સાથે જે મારે શેર કરવી છે, તમામ દીકરાઓ અને દીકરીઓ જે મને સાંભળી રહ્યા છે એ લોકોને એક નાનો પ્રશ્ન છે કે બધાએ ક્રિકેટ જોઈ છે ખરી? ક્રિકેટ મેચ ચાલે તે જોઈ છે બધાએ? ઓકે, એમાં નિર્ણય કોણ લે? અમ્પાયર લે, હે ને? અમ્પાયર નિર્ણય લે. શું કે 4, 6, પછી વ્હાઇટ બોલ, નો બોલ, ફ્રી હિટ, રાઈટ? અમ્પાયર ડિસિઝન ઇઝ ફાઇનલ ડિસિઝન. તો હમણાં 3rd અમ્પાયર ને 4th અમ્પાયર ને બધા હમણાં આવ્યા. બાકી તો પેલાની આંગળી ઊંચી થઈ જાય એટલે સચિન તેંડુલકર બી એમ નીકળી જાય ખુમાની પૂર્વક. એમાં કોઈ નાનમની વાત નથી. ભલે નોટ આઉટ હતો છતાં એકવાર અમ્પાયરની આંગળી ઊંચી થઈ ગઈ એટલે વાત પૂરી, નીકળી જ જાય માણસ, સમાનપૂર્વક નીકળી જાય. તમે ક્રિકેટ સાથે સાથે બીજી તમે કોઈ પણ ગેમ જોઈ હોય ને, ખોખોમાં બી અમ્પાયર હોય, કોઈને કોઈ ડિસિઝન લેવાનું હોય છે, વોલીબોલમાં પણ અમ્પાયર હોય છે, રાઈટ? કોઈ પણ મેચનો અમ્પાયર હોય છે. તો નાનો પ્રશ્ન મારો એ છે કે તમે જે આ આટલી મહત્વપૂર્ણ જિંદગી જીવી રહ્યા છે, તો તમારો અમ્પાયર કોણ? નિર્ણય તમારે રમવાની છૂટ છે. સચિન તેંડુલકરે, વિરાટ કોહલીએ રમવાની છૂટ છે, પણ ડિસિઝન કોણ લેશે? વકીલને કોર્ટમાં દલીલ કરવાની છૂટ છે, જજમેન્ટ કોણ લેશે? જજ લેશે. તમને પેપર લખવાની છૂટ છે, જે લખો તે તપાસશે કોણ? અમે લોકો તપાસશું ને, તમે કેમ તપાસ શકે કઈ? હા, તો પછી સમજાય છે વાત? તો તમે આટલી મહત્વપૂર્ણ જિંદગી જીવીને તમારા જીવનનો અમ્પાયર કોણ છે? અમ્પાયર જો અમ્પાયર નહીં હોય તો બનાવજો. અમ્પાયર એટલા માટે કહું છું દીકરાઓ, કારણ કે જો અમ્પાયર નહીં હશે ને, આપણો નિર્ણય ક્યારેય આપણે લઈ શકતા નથી. મોટે ભાગે એવું બને છે. અને જીવનમાં અમ્પાયર તમારા માતા પિતા, મારી દ્રષ્ટિએ માતા પિતા છે બેસ્ટ અમ્પાયર કોઈ પણ નહીં હોઈ શકે. સમજાય છે? એટલે પપ્પા મમ્મી જે કે એ કરવાનું. દીકરા આમ કરવાનું છે તો પછી આમ જ કરવાનું છે. કોઈ પણ દીકરા દીકરીઓ, મોટે ભાગે દીકરીઓ આવું ખાસ બોલે છે કે મમ્મી બે તને કઈ સમજ નહીં પડે. આવું તમે કોઈ બોલે ખરા? કે બોલે કે હા હા હા, કેટલાકના ડોકા હા થાય ને, હા બે મમ્મી તને કઈ સમજ નહીં પડે. સમજી લેજો દીકરાઓ કે જે દિવસે તમે જન્મ્યા ને, તમે ને હું બધા જ, જ્યારે આપણને કશી ખબર નહીં હતી ને, ત્યારે માને ખબર હતી કે તમારી શું જરૂર છે. એટલે મહેરબાની કરીને માને કે પપ્પાને ક્યારે એમ નહીં કહેશો કે તને ખબર નથી પડતી. તમારો કોઈ રાઈટ પણ નથી કહેવાનો, કારણ કે તમારા માતા પિતાએ તમને જન્મ આપ્યો છે, જીવન આપ્યું છે, સંસ્કાર આપ્યા છે. તમારા માતા પિતાએ તમને ને મને 9 મહિના સુધી પેટમાં રાખ્યા છે. એના લોહીથી આપણે બન્યા છે, એના શ્વાસથી આપણે શ્વાસ લીધો છે. મોબાઈલને થોડો વાઇબ્રેશન તો મુકાય તો જરા એને શાંત કરજો બાપડાને, એને બી બહુ કામ હશે. પણ માં આ ઉંમર દરમિયાન એને અથાણા છે એવું બધું ટેવ ખાવાની હતી, એને બહુ ભાવતું હતું. પણ તમે અને હું જ્યારે પેટમાં હતા ને દીકરાઓ, ત્યારે એણે આવું ખાવાની ટેવ પણ છોડી છે કે મારા દીકરા કે દીકરીને કશું નુકસાન ન થઈ જાય. એટલું જ નહીં, એની ચાલવાની ઝડપ વધારે હતી તો એને ચાલવાની ઝડપ ઘટાડી છે. કેમ? તો કે મારા બાળકને કશું નુકસાન ન થઈ જાય. કોઈ એમ જો કહેતું હોય કે એમાં શું, તો એક પુસ્તક, અરે એક બાટલી, આટલી 500 ગ્રામની બાટલી તમે 9 દિવસ સુધી 24 કલાક હાથમાં રાખી શકો છો ખરા? તમારી મમ્મી અને મારી મમ્મી આપણે પેટમાં રાખ્યા છે, 9 મહિના સુધી આપણું વજન વેઠ્યું છે. બીજું, જીવન આપ્યું છે દીકરાઓ. પણ જીવન આપવું એટલે શું? કેટલી ક્રૂર ઘાતકી વિલાસી માતાઓ પોતાના બાળકને જન્મ આપ્યા પછી કચરાપેટી ડબ્બામાં ફેંકી દે છે. મારી જે નિમણૂક સરકાર તરફથી હમણાં કરવામાં આવી છે, CWC ચાઇલ્ડ વેલફેર કમિટીના અધ્યક્ષ તરીકે નવસારી ડિસ્ટ્રિક્ટના, તો એમાં મારી પાસે આવા બધા સાહેબ કેસીસ આવતા હોય છે. તાજા જન્મેલા બાળકો
અને ફેંકી દેવામાં આવે છે મા દ્વારા. કેટલી ક્રૂર ઘાતકી વિલાસી માતાઓ પોતાના બાળકને જન્મ આપતી જ નથી, પેટમાંથી સીધી પરલોક પદ્ધત. તમારી માએ ને મારી માએ એવું નથી કર્યું, માટે તમે અને હું અહીંયા છીએ. જીવન આપ્યું. તમે શું સમજો છો જીવન આપવું એટલે? આપણે નાના હતા, આપણે કશી ખબર નહોતી અગ્નિ શું છે. ચૂલા પાસે કે ગેસ પાસે પહોંચી ગયેલા, મમ્મીએ તકેદારી નહીં રાખી હોત તો? તમે સમજી શકો છો વાતની ગંભીરતા? આપણા હાથમાં રોટલી કે પૂરીનો ટુકડો કાગડો આવીને બેસી ગયેલો, જો મમ્મીએ તકેદારી નહીં રાખી હોત તો? રાત્રે આપણને દાંત આવતા હતા, રાત્રે આપણને ઝાડા ઉલટી સ્ટાર્ટ થઈ ગયેલા, મમ્મી પપ્પા આપણી તકેદારી રાખીને દવા નહીં લાવ્યા હોત તો? રાતે તાવ આવતો, આજ માં ને આજ પપ્પાએ આપણને હાથમાં આખી રાત લઈને ફેરવ્યા, તમે છાના રાખવાનો પ્રયત્ન કર્યો છે. 2:30 વાગે તમે એકદમ ઉઠી ગયા, રડવા માંડ્યા ઘોડિયા, મમ્મી તરત જ ઉઠીને પોતાની ઊંઘ બગાડીને તમને જીવંત આપ્યું છે. મને વિશ્વનો એક વ્યક્તિ બતાવો કે જે તમારો ને મારો ટટ્ટી પેશાબ સાફ કરી શકે, બહુ પ્રેમથી સાફ કરી શકે. એક બતાવો માણસ. તે મા બાપને તમે એમ કે મમ્મી તને સમજ નહીં પડે, આ શું વાત છે? ક્યારે પણ આવા શબ્દ નહીં બોલશો. તમે રડ્યા છો, તરત જ તમારી તમામ જરૂરતોને પૂરી કરી છે. એટલે માતા પિતા આપણા જન્મદાતા છે, જીવનદાતા છે, ત્રીજું સંસ્કારદાતા છે. અને તમે અહીંયા છો ને મોટામાં મોટું પ્રમાણ તમારા માતા પિતા સંસ્કારદાતા છે, માટે જ તમે અહીંયા છો. તમને કોઈ ગલત જગ્યાએ નથી જવા દીધું. તમને ભગવાનના મંદિરે લઈ રહ્યા છે. પોતે માથું ટેક્યું, તમને માથું ટેકવાવ્યું છે. આપણી શુદ્ધ ને સમજ પણ નહોતી, આંગળીના ટેરવા ટેવાયેલા પણ નહોતા. તે વખતે આપણે પપ્પાએ ઘંટનાદ કર્યો તો આપણને પણ ઘંટનાદ કરવા માટે આપણે બોલતા પણ નહોતા શીખ્યા. ત્યારે આપણે આંગળી ઊંચી કરેલી, અને મમ્મીએ કે પપ્પાએ આપણને ઊંચા કરીને ઘંટનાદ કરતા શીખ્યું છે. 5 રૂપિયા કે 10 રૂપિયાનો સિક્કો કે કોઈન કે નોટ આપણને હાથમાં લઈને આંગળા ટેરવાયેલા પણ નહોતા. તે વખતે આપણને મંદિરની દાનપેટીમાં નાખતા શીખ્યું છે. ગુરુ ભગવંતે પગે લગાડ્યા, આશીર્વાદ આપ્યા છે. કોઈ ખરાબ જગ્યાએ કોઈ ખરાબ મિત્રોનો સંગ નથી કરવા દીધો. શું માતા પિતા ખોટા છે તમારા? શું સમજો તો માતા પિતાને? અરે હું તો એમ કહું છું કે ચામડી ઉપરની ચામડી આખું લેયર જે બને ને વસ્ત્રો બને ને મા બાપ માટે, તો પણ બધા આપણે રૂમ જિંદગીમાં અડા નહીં કરી શકીએ. આ મા બાપે આપણા માટે કર્યું છે દીકરાઓ. સંસ્કાર દાતા છે. એટલે પપ્પા મમ્મીને ક્યારેય અંડર એસ્ટિમેટ નહીં કરશો. મા બાપ જે કહે છે એ સત્ય કથન છે. અને તમામનું આહ્વાન કરું છું. હું મારા પિતાને આજે માતા નથી પણ પિતાને આજે પણ રિસ્પેક્ટથી એવરી ડે પગે લાગીને હું કોલેજ જાઉં છું. આજે પણ પગે લાગુ છું. કારણ કે મને ખબર છે કે માતા પિતાના ચરણોમાં સ્વર્ગ છે ને સાહેબ. એટલી તાકાત છે કે મા બાપનો હાથ માથા પર દુનિયાની કોઈ તાકાત, ભગવાનની પણ તાકાત નથી કે આશીર્વાદ મટાવી શકે. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. હંમેશા પેરેન્ટ્સ રિસ્પેક્ટ. પપ્પા કહ્યું એટલે કરવાનું, એટલે કરવાનું જ. મમ્મી કહ્યું આ કરવાનું એટલે કરવાનું જ, બીજું કશું જ નહીં આવશે. ગણપતિ મૂર્ખ હતા શું? કાર્તિકેય તો પોતાનું વાહન લઈને ઉડી ગયો હતો. ગણપતિએ શું કીધું? ગણપતિએ પૂછ્યું પાર્વતીને શિવે કે તું નહીં ગયો ભાઈ પ્રદક્ષિણા કરવા? ત્યારે કીધું કે આપ જ દેવ છો. એને 64 પ્રદક્ષિણા. ગણપતિએ કીધું માતા દેવ છે, પિતા દેવ છે, માતા દેવ છે, પિતા દેવ છે. શું શીખવવામાં આવે છે? આ તો હવે સ્કૂલો થઈ ગઈ સાહેબ. ગુરુકુળમાં શું કહે છે? 12 વર્ષનું બાળક ગુરુકુળમાં જઈને 12 વર્ષે જયારે બાળક ગુરુ સ્થાનમાંથી પ્રસ્થાન કરે, પહેલો ઉપદેશ આપે છે માતૃદેવો ભવ. આ કઈ એમ જ લખાયેલી વાત નથી કે હે પુત્ર તું માતાને દેવ માનશ. બીજું કીધું છે પિતૃદેવો ભવ, પિતાને દેવ માનશ. આચાર્ય દેવો ભવ, તારા જે આચાર્ય છે, આચરણ ઇતિ આચાર્ય છે, એને તું દેવ માનશ. અતિથિ દેવો ભવ. કહેવાનો ભાવાર્થ મારો દીકરાઓ એ છે કે ક્યારેય ન તમારા શિક્ષકોને ક્યારેય કોઈ નામ પાડશો નહીં, કારણ કે આચાર્ય દેવ છે. આપણે સ્કૂલમાં બહુ નામ પાડીએ છીએ, બહુ મજાક કરીએ છીએ. શિક્ષક ભણાવતા ડબ્બો ખાતા હોઈએ છીએ. શિક્ષક એમ કે ધ્યાન આપો, ધ્યાન આપો. આપણે કશું જ ધ્યાન આપતા નથી, કારણ કે આપણે ધ્યાનને મેડિટેશન સમજીએ. સાહેબ ધ્યાનના અંગ્રેજીમાં 2 શબ્દ, એક મેડિટેશન અને બીજું અટેન્શન. એટલે આપણે સમજી લે છે મેડિટેશન એટલે આપણે કશું ધ્યાન નથી. આ સર બોર્ડ ઉપર લખતા હોય છે ને, આપણે ડબ્બો ખાતા હોઈએ છીએ. આવું ક્યારે નહીં કરશું. એમાં તમને જ લોસ જશે. શિક્ષકનો કોઈ પગાર ઓછો થતો નથી. નહીં સમજ પડતો 25 વખત પૂછજો, બાકી લોસ તમને જશે દીકરા. એટલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ,
અતિથિ દેવો ભવ. અતિથિ એટલે જેની કોઈ તિથિ નક્કી નથી, અતિથિ છે. એટલે હંમેશા જીવનનો અમ્પાયર બનાવજો. અને બીજું વાક્ય છે મારું, હંમેશા દીકરીઓ અને દીકરાઓ તમામને આહ્વાન કરું છું, વિરાટ કોહલી 1 રનની જગ્યાએ સાહેબ 2 રન હોય તો દોડતો દોડતો કેટલો દોડતો આવે, અને શું કરે, દોડતો તો શું કરશે વિરાટ કોહલી, શું કરશે? કાં બેટ કાં મૂકશે, બીજો રન લેશે તો બેટ કાં મૂકશે, શામાં? ક્રીઝમાં મૂકશે. ક્રીઝમાં શા માટે મૂકશે? જો ક્રીઝમાં આવી ગયો તો જ એ સલામત છે, નહીં તો આઉટ. જો નાના બાળકને ખબર છે ક્રીઝમાં મૂકે તો તમને આ જ વાત સમજાવવા આવ્યો છું દીકરાઓ, કે જ્યાં સુધી ક્રીઝમાં છો ત્યાં સુધી સલામત છો. રામાયણનો એક પ્રસંગ આવે છે, બધાને ખબર છે. શું પ્રસંગ છે ખબર? સીતાનો સ્વયંવર થયો અને એની અંદર રાવણ પણ આવેલો. મિત્રો, રાવણ શિવનો પરમ ભક્ત. એ શિવ ધનુષ્ય ઉચકવાનું એને રાવણે પહેલા ટ્રાય આંગળીથી કરી. આ રીતે શિવ ધનુષ્ય રાવણની એવી બની શકે કોઈ દિવસ? સવાલ જ નથી. આમ આંગળી ટ્રાય કરી, નહીં ઉચકાયું. એને 2 આંગળી ટ્રાય કરી, આખું આમ આમ હાથથી ટ્રાય કરી, નહીં ઉચકાયું. 2 હાથથી ટ્રાય કરી, રાવણનો અહમ ચકનાચૂર થઈ ગયો. આ શિવ ધનુષ્ય એ શિવ ધનુષ્ય હતું કે જેનાથી સીતા રમતી. મને ખાલી આટલું સમજાવી દો તમામ મિત્રો આટલી મોટી સંખ્યામાં બેઠા છે ત્યારે, કે જે શિવ ધનુષ્યથી રમતી સીતા, જે રાવણ શિવ ધનુષ્ય ઉચકી શક્યો નહીં, તે સીતાને કેવી રીતે ઉચકી ગયો? દાખલા તરીકે તમે જો બોટલ નહીં ઉચકી શકો, જેને બોટલનું રમું છું, સિમ્પલી તમને સમજાવું છું, તો મને કેવી રીતે ઉચકી? જો મારી બોટલ તમે નહીં ઉચકી શકતા, મને કેવી રીતે ઉચકી શકો યાર? સમજાય છે? જે શિવ ધનુષ્ય રમતી સીતા શિવ ધનુષ્ય નહીં ઉચકી શકો, સીતાની કેટલી તાકાત હશે? કેમ રાવણ એને ઉચકી ગયો? લોજિકલી શું કારણ છે એનું? સમજાય છે? શું હતું? તે દિવસે સીતાએ જીદ કરી, સુવર્ણ મૃગ જોઈએ છે, અને મારીચ રાવણ દ્વારા મોકલાયેલો રાક્ષસ એ કોઈનો પણ બહુ ઉત્તમ રીતે અવાજ કાઢી શકતો હતો. અને તે દિવસે સીતાએ કીધું મને આ સુવર્ણ મૃગ જોઈએ છે. રામને ખબર પડી કે આ કંઈક ષડયંત્ર છે, એટલે છતાં જીદ કરે છે. દીકરીઓ, તમામને વિનંતી કરું, જીદ ક્યારે નહીં કરશો. જીદ કરે છે, આ પ્રતિકાત્મક વાત છે, પણ જીદ કરે છે. અને રામ જાય છે, મારીચ એને ઊંડે ને ઊંડે લઈ જાય છે, જંગલની અંદર દૂર દૂર લઈ જાય છે. અને પછી મારીચ પોતે અવાજ કરે, બચાવો બચાવો બચાવો. અને અવાજ કોનો કાઢે છે? ભગવાન શ્રી રામનો અવાજ કાઢે છે. સીતા સાંભળે છે અને કહે છે કે લક્ષ્મણને કહે છે તમે જાઓ અને ભાઈને બચાવો. લક્ષ્મણ ના પાડે છે કે ભાઈનો અવાજ નથી. લક્ષ્મણ જાણતો હતો. સીતા બીજી જીદ કરે છે કે નહીં, તમે ભાઈને બચાવવા નહીં જશો પ્રભુ શ્રી રામને. એટલે લક્ષ્મણ ન છૂટકે માં જાનકીના કહેવાથી, એટલે એમના ભાભીશ્રીના કહેવાથી એ જાય છે. પણ એને આજે શંકા છે કશુંક અશુભ થનાર છે, એટલે શું કરે છે? મંત્રોચ્ચાર રૂપી લક્ષ્મણ રેખા દોરે છે. અને જે લક્ષ્મણ રેખા હતી ને, એ સીતા માટે ક્રીઝ હતી. દીકરાઓ, થયું શું? મને ખાલી એટલું કહી દો, તમામ મિત્રો બેઠા છો, રાવણ સ્વરૂપે આવેલો નહીં. સાહેબ, તમામ દીકરીઓને વિનંતી કરું છું કે અહીંયા જે તમે બહાર સ્કૂલ, કોલેજ, ફરવા બધે જ્યાં આગળ જાઓ છો ને, બજારમાં કેટલાય રાવણો, રાક્ષસો એવા છે કે ફરી રહ્યા છે. કોલકાતાનો કાંડ હમણે જ આપણે જોયો છે. અને આવા તો કઈ કેટલાય આવું થતું હોય છે. તમામ દીકરા અને એઝ વેલ એઝ દીકરીને નમ્ર વિનંતી કરું છું કે રાવણ ક્યારેય રાવણ સ્વરૂપે દેખાતો નથી. આપણે જો માણસ દેખાય છે. રાવણ સ્વરૂપે નહીં આવ્યો, સાધુનો વેશ ધારણ કર્યો. ભિક્ષાંત હે કહ્યું. સીતાને ના કહી ગયેલું લક્ષ્મણ કે તમે આ ક્રીઝની બહાર નીકળશો, લક્ષ્મણ રેખાની બહાર નીકળશો નહીં. રાવણ અંદર જવાની કોશિશ કરે છે, પણ એને પેલો કરંટ લાગે તેવું ખ્યાલ આવી જાય છે કે અહીંયા અંદર જઈ શકાય એમ છે નહીં. એટલે બહાર ઉભરને ભિક્ષા માંગે, જીદ કરે તો બહાર આવીને આપો. જેવી સીતા ક્રીઝ ઓળંગે છે, લક્ષ્મણ રેખા ઓળંગે છે, શક્તિ બધી સમાપ્ત. તમામ દીકરીઓને વિનંતી કરું છું, મમ્મી એમ કે આજે નવરાત્રીમાં ગરબા રમવા નથી જવાનું, એ તમારી ક્રીઝ સમજજો. સ્કૂલે ગમે એટલું કામ છે, મમ્મી આજે ના પાડે. મમ્મીને સિક્સ સેન્સ બહુ કામ કરે છે, પપ્પાની સિક્સ સેન્સ બહુ જબરજસ્ત કામ કરે છે. જેમ લક્ષ્મણને ખબર પડે, જેમ રામને ખબર પડે, તેમ આ લોકોને બધા
કારણ કે આપણે જન્મ આપનાર છે ને બધી સમજ છે. એને ખ્યાલ આવે છે આજે કશું અશુભ થનાર છે, તમને ના પડે તો નહીં, ખોટી જીદ કરશો જ નહીં. અને જીદનું માત્ર એક ઉદાહરણ આપીને પછી આગળ મારે છેલ્લી એક વાત કહેવી છે, તમને કહીને મારું વક્તવ્ય પૂર્ણ કરીશ. પરંતુ અમદાવાદનું સાહેબ થોડા વર્ષો પહેલા બની ગયેલી ઘટના આપણે બધા પરિચિત છે. પેપરમાં જેમ કલકત્તાનો હતો, અમદાવાદની ઘટના સાહેબ બહુ ગજબની બની ગઈ, આપણે બધા જ જાણીએ છીએ. થોડા વર્ષો પહેલા અમદાવાદમાં એક દીકરી જીદ કરી 31 ડિસેમ્બર સાહેબ, કે આ સત્ય ઘટના છે, પેપરમાં ને ટીવી પર બહુ ગજબનું આવ્યું હતું જે તે વખતે. એમ દીકરી જીદ કોલેજમાં ભણે છોકરી, કે મમ્મા મારે જવું છે મિત્રો સાથે પાર્ટી, 31 ડિસેમ્બર નાઇટ છે, નાઇટમાં પાર્ટી કરવા જવું છે. બેટા ક્યાં જશે? કે હોટલમાં, હોટલમાં જવાનું છે. કોણ છે તારી જોડે? કે કોલેજના 5 મિત્રો છે અમારા. તો કે બેટા નહીં જાય છે, હું તને ના પાડું છું. દીકરી જીદ કરે છે કે માં આજ તો ઉંમર છે ફરવાની, પાર્ટીઓ કરવાની, આજ તો ઉંમર છે, હવે તું ના પાડે તો હું કેવી રીતે નહીં જઈ શકું? મેં કમિટમેન્ટ આપી દીધું, જવાનું મેં કહી દીધું છું, હું જઈશ. માં બહુ ના પાડે છે, બાપ બહુ ના પાડે છે. સાહેબ દીકરી માનતી નથી, જીદ કરે છે ને એ હોટલમાં જાય છે. હોટલમાં જાય છે, 5 જે એના કોલેજના ફ્રેન્ડ હતા એને કોકમાં કઈ પાઈ દે છે, આખી રાત એની પર 5 છોકરા બળાત્કાર કરે છે. સવારે 5 વાગે જયારે દીકરી પાછી આવે છે આખી ખરાબ હાલતમાં, રિક્ષામાં બેસીને માના ખોળામાં માથું મૂકે છે. માં સમજી જાય છે કે આની સાથે કંઈ ખરાબ થયું છે. એ હવે અફસોસ કરીને શું ફાયદો? માં એના માથા પર હાથ ફેરવે છે કે બેટા કઈ તારી માં છું, તારો બાપ છું, તું ચિંતા ના કર. દીકરી આખી રાત રડી છે, રડતા રડતા વિચાર કરે છે કે મારી મોટી બેન પરણવાની બાકી છે, મારા નાના ભાઈ લોકોનો અભ્યાસ બાકી, લોકોને શું કહેશે? 2 કલાક સુધી 5 થી 7 તો માના ખોળા માથું મૂકીને પુષ્કળ રડે છે. માં રડે છે, બાપ રડે છે, છોકરી રડે છે, એના ભાઈ બહેનો રડે છે. મીડિયા આવશે તો શું કહેશે? બધું ચોરે ચામ, બધું આખી ઇજ્જતની ઝાંગરા ઉડી જશે. શું કરવું? આ છોકરી મમ્મીને એમ કહે છે મમ્મી હું મારા રૂમમાં સુવા જાઉં. એ સુવા જાય છે. મમ્મીને એમ કે આખી રાત આવું થયું છે, થાકી છે, સુઈ જાય. એ સુવા ગઈ, પણ સુવા નહોતી ગઈ, એને સીધું સુસાઇડ કર્યું એના રૂમમાં જઈને. તમામ દીકરીઓને નમ્ર વિનંતી કરું છું, મા બાપ જે કહે છે એ પ્રમાણે જ કરજો. ક્યારેય ક્રીઝ ક્રોસ નહીં કરશો. પસ્તાવા સિવાય બીજું હાથમાં કશું જ નહીં આવશે. અને તમામ સત્ય બાબત કહી રહેલો છું, ડંકાની ચોટ ઉપર કહી રહેલો છું. આમાં કોઈ પણ ચેલેન્જ કરે તો હું બોલવા તૈયાર છું. આ સત્ય બાબત છે. બીજું, કેટલાક દીકરા દીકરી સાહેબ એવું કે મમ્મી તું આ કરવાનું, આ નહીં કરવાનું, તે કરવાનું, પેલું કરવાનું, આ કરવાનું, આ નહીં ખાવાનું, આ ખાવાનું, તે નહીં ખાવાનું, અહીં જવાનું, અહીં નહીં જવાનું, દરેક જગ્યાએ પ્રેશર પ્રેશર પ્રેશર. મારા પ્લેઝરનું શું? એક જ વસ્તુ દીકરાઓ ધ્યાન રાખજો કે આમાંથી 90% છોકરીઓ અને છોકરાઓ સ્કૂલે જ્યારે પપ્પાઓ મૂકવા ગયા ત્યારે રડતા ગયેલા. આપણે જો મમ્મી એમ વિચાર કર્યું હોત કે મારો દીકરો કે દીકરી જ્યારે હસતો થશે ત્યારે સ્કૂલે મૂકવા જઈશ તો તમે આ જગ્યાએ હોત આજે. એટલે પ્રેશર પણ જિંદગીમાં જરૂર છે અને પ્લેઝર પણ જરૂરી છે. અને બીજી મહત્વની વાત, જો પક્ષીની પાંખ મજબૂત છે પણ જો આંખ નથી, શું થશે? શું બોલી ગયો હું દીકરા? શું બોલ્યો હું? પાંખ મજબૂત છે પક્ષીની, પણ શું નથી? આંખ નથી. તો પક્ષીનું ભવિષ્ય શું થશે? શું થશે? એવી જગ્યાએ બેસશે કે જ્યાં પારધી શિકારી શિકાર કરવા માટે તૈયાર છે. તમામ દીકરા દીકરીઓને વિનંતી કરું છું કે તમારી પાસે પાંખ તો આવી ગઈ છે મોબાઈલ રૂપી, તમારા હાથમાં જ પાંખ તો પુષ્કળ ગજબની છે, તમારી પાસે નોલેજ બહુ જબરજસ્ત છે, પણ જો વિવેક રૂપી આંખ નથી ને, તકલીફ જ છે દીકરાઓ. કેવી રીતે યુઝ કરવો, શું કરવું, જો આપણને ખબર નહીં હશે, વિવેક જો નહીં હશે તો આ પાંખ ગમે એટલી મજબૂત હશે, પણ જો વિવેક રૂપી આંખ નહીં હશે તો પાંખની કોઈ કિંમત નથી. ધ્યાન રાખજો જીવનમાં. અને અંતિમ વાત, આ વાત મારા તમામ દીકરાઓને અર્પણ છે. દીકરીઓ ખૂબ સારું ભણે છે એવા તમારા મેં ન્યૂઝ લીધા, સમાચાર લીધા કે સુરત જિલ્લા આહિર સમાજની દીકરીઓ તો ખૂબ સારું ભણે છે, પણ દીકરાઓ ક્યાંક ને ક્યાંક થોડું ઓછું ધ્યાન આપે છે. તો એ સંદર્ભમાં મારે એક જ ઉદાહરણ આપવું છે. એ ઉદાહરણ એવું છે, બહુ ધ્યાનથી સાંભળજો, મારી છેલ્લી જ વાત છે હવે, પણ તમને છેલ્લી વાત બહુ જ આનંદ આપશે એવી મારી પૂર્ણ શ્રદ્ધા છે. છેલ્લી વાત એવી છે, એક છોકરાનો જન્મ 5/9/1888 ને દિવસે થયેલો, એનું મૃત્યુ થયું 17/4/1975. આ વ્યક્તિ 87 વર્ષ 6 માસ 11 દિવસ જીવ્યો, પણ
માનવમાંથી મહામાનવ થઈ ગયો. એનું નામ છે, સૌ જાણો છો, બહુ સ્નેહપૂર્વક, પ્રેમપૂર્વક, આદરપૂર્વક લઈ શકીએ એ વ્યક્તિનું નામ છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન ઉજવીએ છીએ. અને ઉજવીએ છીએ એટલે ડબ્બા આપી દેવામાં શિક્ષક દિનનો ફાળો, શિક્ષક દિનનો ફાળો, શિક્ષક દિનનો ફાળો. પણ આપણને ખબર નથી કે શિક્ષક દિન શા માટે ઉજવાય છે. આ જે વાત કરું છું, તમામ દીકરાઓને મારી વાત અર્પણ છે કે દીકરો ભણીને ક્યાંથી ક્યાં જઈ શકે છે એનું સત્ય અને તાદસ ઉદાહરણ. તમે હું જે બોલું છું શબ્દે શબ્દ, સાલ સહિત એક એક શબ્દ તમે ઇન્ટરનેટ ઉપર જ્યાં ચેક કરો ત્યાં ચેક કરી શકો છો. હું તારીખ બોલી ગયો, 5/9/1888 જન્મ, 17/4/1975 એમનો અંતિમ શ્વાસ મદ્રાસની અંદર પોતાના દીકરા ગોપાલ સાથે લીધો. એનું નામ છે સર્વપલ્લી. સર્વપલ્લી એટલે એમના બાપ દાદાઓ જે વડવા હતા એ સર્વપલ્લી આંધ્રની અંદર નેરોલ ડિસ્ટ્રિક્ટમાં આવેલું ગામ છે. એના બાપ દાદા 1852-53 તિરુતની આવી ગયા છે, મદ્રાસથી 40 માઇલ દૂર છે. ત્યાં આગળ આવ્યા અને ત્યાં આગળ એમણે થોડું કર્મકાંડી બ્રાહ્મણ હતા એટલે તે કર્યું. એના ફાધર શિક્ષક હતા. એના ફાધરનું નામ હતું વીરાસ્વામી અને માતાનું નામ હતું સીતામૈયા. એનું આ 5મા સંતાન પૈકીનું બીજું સંતાન હતું, કારણ કે રાધાકૃષ્ણમાં બહુ જ શ્રદ્ધા માતા પિતાને, એટલે આ બાળકનું નામ રાધાકૃષ્ણન એટલા માટે રાખ્યું. અને સર્વપલ્લી એમની ગામનું નામ એટલે સર્વપલ્લી રાધાકૃષ્ણન રાખ્યું. આ બાળકનું શરૂઆતમાં 5 વર્ષની ઉંમરે અલ્લારમન સ્કૂલ પ્રાથમિક શાળા તિરુતનીમાં જ અભ્યાસ કરવામાં આવ્યો. 8 વર્ષની ઉંમર એટલે 1896માં એમને તિરુપતિ મૂકવામાં આવ્યા અને મિશનરી સ્કૂલ, લ્યુથર મિશનરી સ્કૂલમાં એમણે બાકીનું શિક્ષણ લીધું. 4 વર્ષ ત્યાં આગળ 1900 સુધી રહ્યા. 1901ની અંદર એમણે ઉર્હી કોલેજની અંદર 1903 સુધી ધોરણ 10ની પરીક્ષા, મેટ્રિક પરીક્ષા તે વખતે કહેવાતી, એ પાસ કરી. મેટ્રિક પ્રથમ ક્રમાંકે પાસ કરી આ દીકરાએ. અને એટલું જ નહીં, મેટ્રિક જેવી પાસ કરી એટલે મદ્રાસની ક્રિશ્ચિયન કોલેજ, જે આખા ભારતની મુખ્ય કોલેજોમાં નામ હતું, એ કોલેજમાં એમણે એડમિશન લીધું. 1903ની અંદર એડમિશન લીધું. 1903થી 1907 એમણે BA દર્શન શાસ્ત્ર સાથે પ્રથમ ક્રમાંકે પાસ કર્યું. 1909ની અંદર એમણે MA દર્શન શાસ્ત્ર સાથે પ્રથમ ક્રમાંકે પાસ. એક દીકરો શું કરી શકે તેનું તાદસ ઉદાહરણ આપી રહ્યો છું. 1909ની અંદર જ એમને જે કોલેજમાં એ શિક્ષણ લેતા હતા એ જ કોલેજમાં અધ્યાપક તરીકે માત્ર 21 વર્ષની ઉંમરે એમને નોકરી મળી ગઈ. એમના લગ્ન 1903માં શિવકમ્મા દેવી સાથે થયા અને એમની સાથેનું માત્ર 15 વર્ષની ઉંમર હતી સર્વપલ્લી રાધાકૃષ્ણનની. અને પહેલા તમે જાણો છો કે બહુ નાની ઉંમરે લગ્ન કરાવી દેવામાં આવતા હતા. શિવકમ્મા દેવી સાથેનો એમનો સહચારિણીનો એ લોકોએ કર્મ બહુ સુંદર રીતે નિભાવ્યું અને એ આદર્શ પત્ની બની. બહુ જ ભગવાનમાં શ્રદ્ધા શિવકમ્મા દેવીની. અને એમના થકી એમને 4 દીકરીઓ અને 2 દીકરાઓ પ્રાપ્ત થયા શિવકમ્મા દેવી થકી. અને એમનો સંસાર ખૂબ સારો ચાલી રહ્યો હતો. આ વ્યક્તિ 1909ની અંદર જ અધ્યાપક તરીકે સિલેક્ટ થયા, સહ અધ્યાપક તરીકે. 1910માં હમણાં જેમ નેટની એક્ઝામ આપણી આવે છે એમ ત્યારે LTની એક્ઝામ કહેવાતી અધ્યાપક બનવા માટેની, એ LTની એક્ઝામ એમણે પાસ કરી અને એ અધ્યાપક તરીકે ત્યાં 1916 સુધી એ કોલેજમાં અધ્યાપક રહ્યા. 1916માં એમની ખ્યાતિ એટલી બધી પામી ગઈ, કારણ કે સંસ્કૃતના સ્કોલર, અંગ્રેજીના સ્કોલર, એને ફિલોસોફી તો ગજબની એની પાસે. એને લોકો તે વખતે પ્લેટો કહેતા, એમ ગ્રીસનો એરિસ્ટોટલ કહેતા, એમ એટલું એમનું નોલેજ હતું. મલયાલમ ભાષા એની બહુ સુંદર પકડ, સંસ્કૃતમાં પકડ, એટલે એમની ખ્યાતિ મૈસૂર સુધી ફેલાઈ. 1917માં મૈસૂરની મહારાજા કોલેજમાં એમનું સિલેક્શન થયું અધ્યાપક તરીકે ફિલોસોફીના અને 1920 સુધી રહ્યા. 1921માં સર આશુતોષ મુખર્જી, બંગાળ, કલકત્તાની અંદર વાઇસ ચાન્સેલર હતા કલકત્તા યુનિવર્સિટીના, એમનું ધ્યાન ગયું એટલે એમને ત્યાં અધ્યાપક તરીકે સિલેક્ટ કર્યા. ક્યાં આગળ? કલકત્તાની અંદર. જ્યારે મૈસૂરમાં 3 વર્ષ રહ્યા ને, આ 3 વર્ષના ગાળા દરમિયાન એમણે બાળકોને એટલી સુંદર રીતે ભણાવ્યા કે બાળકોએ, રાધાકૃષ્ણનની બધા બાળકોની આંખમાંથી આંસુ હતા કે સર તમે નહીં જાઓ, પણ જવું નક્કી હતું. એટલા માટે અપોઇન્ટમેન્ટ લેટર આવી ગયેલો, જવું નક્કી હતું. એટલે આ બાળકોએ શું કર્યું સમજો, એક બાળકો શિક્ષકો માટે શું કરી શકે છે. બાળકોએ સાહેબ બગી બનાવી, આખી બગી ફૂલોથી શૃંગાર કરી
સરને અંદર બેસાડ્યા અને ઘોડા છોડી મૂકવામાં આવ્યા અને સાહેબ બાળકોએ આખા મૈસૂરની અંદર સરનો વરઘોડો કાઢ્યો, સન્માન સમારંભ રાખ્યો. મિત્રો, જે ડબ્બામાં સર બેસવાના હતા એ ડબ્બો આખો ફૂલોથી શણગાર્યો. કલકત્તા જવાનો તે ડબ્બો સાહેબ આખો ફૂલોથી શણગાર્યો. અને જ્યારે સર કલકત્તા ટ્રેનમાં મૈસૂર ટ્રેનમાં બેસે છે કલકત્તા જવા માટે, તો ત્યાં આગળ બધા જ બાળકોની આંખમાંથી આંસુ. એટલું સુંદર ભણાવવાનું કામ એમણે કર્યું હતું. 1921માં જ્યારે કલકત્તા યુનિવર્સિટીમાં નિમણૂક થઈ અધ્યાપક તરીકે, પછી 1926માં ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં આપટે વ્યાખ્યાનમાળા અને અમેરિકા શિકાગોની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હક્સલે વ્યાખ્યાનમાળા માટે 1926માં એમને આમંત્રણ મળ્યું. સાહેબ, આ માણસ 6 મહિના કલકત્તા ભણાવે, 6 મહિના એ અમેરિકા અને લંડનમાં ભણાવતા હોય વિદ્યાર્થીઓને. યસ. 1927માં ત્રીજી ઇન્ડિયન ફિલોસોફિકલ કોંગ્રેસના પ્રમુખ બન્યા. 1931માં આંધ્રની વોલ્ટર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા. 1931 થી 1936 સુધી. વિચાર કરો, આ માણસ કલકત્તામાં પ્રોફેસર, અમેરિકામાં પ્રોફેસર તરીકે ભણાવે છે અને આ સાહેબ ત્રીજું પદ પ્રાપ્ત કર્યું. કયું? વોલ્ટર યુનિવર્સિટી, આંધ્રના વોલ્ટર, એના પોતાના ક્ષેત્રની અંદર જ વાઇસ ચાન્સેલર બન્યા 1931 થી 1936. પંડિત મદન મોહન માલવીયની નજર ગઈ કે આ વ્યક્તિત્વ વિશેષ છે, માટે 1937માં એની નિમણૂક બનારસ હિન્દુ યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર તરીકે કરી. 1937 થી 1948 સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહ્યા. અહીં એક નોંધનીય ઘટના સાહેબ એ મને છે કે આ માણસે અવેતન કામ કર્યું. 1 પણ રૂપિયો વાઇસ ચાન્સેલર તરીકે નહીં લીધો. એને સંસ્કૃત ડિપાર્ટમેન્ટ, સાયકોલોજી ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યા. સાહેબ, કર્મકાંડી બ્રાહ્મણ હતા. જેમ આહિર સમાજ કામ કરે છે પોતે, એમ આ કર્મકાંડી બ્રાહ્મણે પોતે કર્મકાંડ કરીને જે પૈસા એકત્ર થયા એમાંથી એને ડિપાર્ટમેન્ટ સ્થાપ્યા. મિત્રો, કયો વ્યક્તિ આવું કરી શકે? મને બતાવો એક પણ વ્યક્તિ આ જમાનાની અંદર આ વ્યક્તિ આવું કર્યું. 1946માં કલકત્તા યુનિવર્સિટી માનદ પીએચડી ડિગ્રી આપીને આ જ વખતે ભારત અને બાકીની વિદેશની 100 જેટલી યુનિવર્સિટીએ પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરાવી, એમને માનદ ડિગ્રી આપી. 1948માં યુનેસ્કોના ચેરમેન, 1948માં યુજીસીના ચેરમેન, 1949 થી 1952માં રશિયાના રાજદૂત તરીકે, જવાહરલાલ નહેરુની સરકારમાં રશિયન રાજદૂત તરીકે હતા. 14/1/1950ના દિવસે પ્રથમ વખત સ્ટેલિન મુલાકાત આપે છે. માર્શલ સ્ટેલિન કોને મુલાકાત નહોતો આપતો, એ રાજદૂત તરીકે, એમ્બેસેડર તરીકે ભારતમાં ગયેલા. પહેલી મુલાકાત રાત્રે 9 વાગે આપે છે અને આ સર્વપલ્લી રાધાકૃષ્ણન આ સ્ટેલિનને સરમુખત્યારશાહી વ્યક્તિને સમ્રાટ અશોક કલિંગના યુદ્ધ પછી યુદ્ધ નથી કર્યું એ સમજાવે છે. કૃષ્ણની શ્રીમદ ભાગવત ગીતા એને સમજાવે છે. મિત્રો, 5/4/1952 દિવસે ક્યારેય કોઈ રાજદૂતનો વિદાય સમારંભ નથી થયો. સાહેબ, તેનો વિદાય સમારંભ આમનો રાખવામાં સર્વપલ્લી રાધાકૃષ્ણન રાજદૂત તરીકે વિદાય સમારંભ રાખ્યો. અને આ તાદશ દ્રશ્ય તમને કહું છું કે જે દિવસે વિદાય સમારંભ 5/4/1952 દિવસે રાખેલો, જ્યારે ભારત પાછા ફરી રહ્યા તે વખતે સ્ટેલિનની આંખમાંથી આંસુ હતા અને સર્વપલ્લી રાધાકૃષ્ણન સ્ટેલિનના બરડા ઉપર હાથ ફેરવતા, પીઠ ઉપર હાથ ફેરવતા કહે છે કે તમે એટલું ઓછું નહીં લાવો. ત્યારે સ્ટેલિન એમ કહે છે કે હે સર્વપલ્લી રાધાકૃષ્ણન, તમે ખૂબ લાંબુ જીવો, પણ હવે હું લાંબુ જીવી શકીશ નહીં. તમે પૃથ્વી ઉપર પહેલા એક એવા માનવ છો કે મારી જેવા દાનવ સાથે માનવપૂર્ણ વ્યવહાર કર્યો છે. મિત્રો, સ્ટેલિન પછી 6 જ મહિનામાં 1952માં સ્ટેલિનનું મૃત્યુ થાય છે. 1952 થી 1962 ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ તરીકે, 1953 થી 1962 સુધી દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે, 1954માં ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો. 1956ની અંદર આ વ્યક્તિની પત્નીનું શિવકમ્મા દેવીનું મૃત્યુ થયું. 1962 થી 1967 સુધી ભારત દેશના બીજા રાષ્ટ્રપતિ બન્યા અને 17/4/1975 દિવસે અંતિમ શ્વાસ લીધો. 150 થી વધારે પુસ્તકો લખ્યા, કેટલા બધા વિદેશોમાં પ્રવચન કર્યા. શું કહું? પંડિત જવાહરલાલ નહેરુની સરકાર 1962માં ડિસાઇડ કર્યું કે એક આદર્શ શિક્ષક શું હોઈ શકે છે. એને નિમિત્તે, એટલે એમને પૂછ્યું હતું રાષ્ટ્રપતિ બન્યા ત્યારે, કોણે? પંડિત જવાહરલાલ નહેરુજીએ પૂછ્યું હતું, સાહેબ કે તમારી માનમાં અમે શું કરી શકીએ? ત્યારે ખાલી એટલું જ કહ્યું હતું, તમારે જે કરવું તે કરો, પણ હું શિક્ષક છું, આજીવન શિક્ષક રહ્યો છું. એટલે પંડિત જવાહરલાલ નહેરુ 1962માં ડિસાઇડ કર્યું કે 5 સપ્ટેમ્બર, એમના જન્મ દિવસે 5 સપ્ટેમ્બર 1888 જન્મ થયો છે, એટલે હરેક ભારત જ્યાં સુધી રહે ત્યાં સુધી 5 સપ્ટેમ્બરે એમનો શિક્ષક દિન તરીકે ઉજવાશે. એટલે તમામ દીકરાઓને આ મંચ ઉપરથી આહ્વાન કરું છું કે જો તમે ભણશો, આહિર સમાજનું નામ
તમે રાષ્ટ્રપતિ સુધી પહોંચી શકો છો, મને પૂર્ણ શ્રદ્ધા છે. મિત્રો, લગભગ 1 કલાક મને થવા આવ્યો છે. જો કે આપ જમીને બેઠા છો એટલે બીજું કોઈ ભૂખ લાગવાનો ઇસ્યુ નથી, છતાં પણ સમયનું કામ કરતો હોય છે. એટલે મને 45-50 મિનિટ અને અંતિમ શ્વાસ 60 મિનિટ્સ કહેવામાં આવેલી હતી. તો કેવું તો ઘણું બધું કહી શકાય એમ છે. આપને બધાને જેમ આઈસ્ક્રીમ ખાધા પછી ભાવે એવું જ સીધું અંદર ઉતરી જાય, જરાક પણ અટક્યા વગર, એવું આપે અનુભવ કર્યો હશે. હું પૂર્ણપણે તમારા ચહેરા જોઈને પામી શકું છું, કારણ કે મનોવિજ્ઞાનનો અધ્યાપક છું અને 33 વર્ષથી મનોવિજ્ઞાનની સાધના કરી રહ્યો છું. એટલે મને ખબર છે કે ઓડિયન્સ કેવું હોય. એટલે મેં સંજયને આવતા એવું કહ્યું કે જરાક તું જાહેરાત એવી કરાવજે કે નાના જે બાળકો છે તેને શાંત રાખે. પણ ખબર નહીં, એ તો એકદમ સાયલન્ટ જ છે, એટલે મારે કે ડિસિપ્લિનની કોઈ સૂચના, જનરલી સમાજના પ્રોગ્રામમાં બહુ ઓછો જાઉં છું, પણ સંજયનો બહુ આગ્રહ હતો કે સર તમે આવો જ. બાકી સમાજના પ્રોગ્રામમાં ખાવામાં ને બધું ફરવામાં ને એમ જ બધું રસ હોય. પણ મને ખરેખર બહુ જ આનંદ અને ગર્વ થયો છે કે સુરત જિલ્લામાં આર્ય સમાજની આ વાડીમાં આવીને આપને સંબોધન કરીને મને ખરેખર મારા 454મું લેક્ચર છે આજે, મારું ખરેખર બહુ જ લેખે લાગ્યું, મને અંદરથી ફીલ થઈ રહ્યું છે. એટલે જેમ મેં આપને કહ્યું કે તુમ મુझे ભુલા ન પાઓગે, ક્યારે તમે નહીં ભૂલી શકશો, કારણ કે જે બોલ્યો છું એ ખાલી માઇક મારો અવાજ તમારી સુધી પહોંચાડે છે. એ મારા હૃદયમાં રહેલો કૃષ્ણ એ જે બોલાવે છે તે બોલું છું. એટલે સંપૂર્ણ જે શ્રેય આપવો હોય તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને આપજો. હું કશું જ નથી, મને કશું જ આવડતું નથી, હું ખાલી છું. કારણ કે એ પણ મને ખબર છે કે વાંસળી ખાલી હોય તો સુંદર વાગે, જો વાંસ સાહેબ ભરેલો તો અવાજ જ નહીં આવે અંદરથી. એટલે જ્યારે મંચ પર મારું નામ ભાઈ શ્રી સંજયે લીધું ત્યારે મેં કહ્યું કૃષ્ણને કે તારે જે બોલાવવું હોય ને એ બોલાવજો, મને ખબર નથી. કારણ કે ઇજ્જત જશે તો કોની જશે? કૃષ્ણની જશે, મારી થોડી જવાની છે. એટલે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણના, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ફરી એકવાર વંદન કરું છું. અને આહિર સમાજ, ઈશ્વરભાઈ, સોમાભાઈ, સુમનભાઈ, બધાના નામ લઈ શકું એમ છું, પણ એટલા બધા મિત્રો છે કે થોડો અવિવેક થાય, માટે 3 જે મુખ્ય વ્યક્તિ છે એના હું નામ હૃદયપૂર્વક લઉં છું, રિસ્પેક્ટપૂર્વક લઉં છું. અને આ તમામ સ્વજનો આહિર સમાજના છો, તો તમામને હું વંદન કરું છું. અને આપની સામે પ્રસ્તુત કરીને મને ખરેખર ખૂબ આનંદ થયો છે. તો ખરેખર હું આપ સૌનું હૃદયથી ઋણ વ્યક્ત કરું છું. ફરી પાછા મળીશું એ કમિટમેન્ટ સાથે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગણપતિ. ભીખુભાઈ મજા.